જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મારું નામ છે દીપ ભાનુશાલી. આજે તમે પાછું જોઈ રહ્યા છો એક સરસ મજાનું બ્લોગ આપણી સ્પેશિયલ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે આવી ગયા છે દરિયાકાંઠા ઉપર. આ દરિયાકાંઠો અરબી સમુદ્ર લાગે. આ આપણા દુકાનથી જસ્ટ સમજો ને 10-15 ડગલા આગળ હશે. જો આપણી દુકાન છે તે આવી કોલર ગામમાં આવ્યું, ઉદવાડા ગામ આવ્યું, વાપી ગામમાં ને વાપી ગામ આવ્યું, વલસાડ ગામમાં. બરોબર કે નહીં ભાઈ? એકદમ બરોબર. આપણે અહીંયા આપણા ભાઈબંધ સાથે આવ્યા છીએ. જેમ તમને ખબર હશે કે આપણો કોલેજનું હમણાં વેકેશન હાલે છે, 2 મહિનાનું વેકેશન આપ્યું છે કોલેજ વાળાએ. તો બસ આપણે દુકાને હાથ બટાવવા આવ્યા છે. દુકાનનું બ્લોગ બી ઇઝ કમિંગ સૂન. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નાના બાળકો અહીંયા રમ્યા કરે. ફૂલ વેકેશનની મોજમાં જ છે આ લોકો બધા. અહીંયા તમે જોઈ શકો છો બધા સી ફેરર સામે માછી પકડવાળા આવે ને, માછીયા, તે અહીંયા ગામમાં તમને બહુ બધા મળી જશે. અહીંયા સરસ મજાનું વ્યૂ છે. આપણે અહીંયા સમજો ને રોજનું આપણે અહીંયા આવવાનું હોય જ ને હોય જ. જો 6 વાગે અહીંયા આવી જાઓ તમે, શાંતિથી અહીંયા બેસીને રહો, મેડિટેશન કરી લો, હવા ખાઈ લો, બહુ મજા આવે અહીંયા. તમને એકદમ સરસ મજાનું વ્યૂ બતાવું. બીજું આ તો દરિયાની ખાસિયત આ છે કે સમજો ને તમે કોઈ બી રસ્તાથી કોલક ગામમાં એન્ટર કરો ને છેલ્લે સુધી જાઓ, તમને આ દરિયો જ મળશે. ધીસ ઇઝ ધ ડેડ એન્ડ. આ મતલબ સમજો ને તમે ખોવાઈ જાઓ ને કોઈને બોલો ને કે સીધો સીધો ચાલતો જા, ત્યાં મળી જઈશ. હા, દરિયા ઉપર જ મળશે તમને. ને હા, આપણી જો ગુજરાત ગવર્મેન્ટ છે તે ઘણા વર્ષો 20-25 વર્ષો પહેલા બધું ડેવલપમેન્ટ અહીંયા કરીને ગઈ હતી. આ બધા પથ્થર ને અહીંયા જો તમને દેખાય ને, જ્યાં સુધી તમને દેખાય ત્યાં સુધી આ દરિયાના પથ્થર પડેલા હશે ને. અહીંયા તમને જોશો એકદમ સરસ મજાનો દરિયા છે. અહીંયા હર બધા આ ટેકડા બનાવેલા છે. અહીંયા ટેકડા મીન્સ અહીંયા તમે રેસ્ટ કરવાની જગ્યા છે. આ તમે જોઈ શકતા હશો કે ઉપર કઈ ટેન્ટ જેવું તમને દેખાતું હશે. ત્યાં તમે રેસ્ટ કરી શકો. તમે ત્યાં બી લઈ જાય છે એકવાર. બીજું તમે મોજ આવે. જો તો ખરી વાર એમ ઉડે એટલે બહુ મજા આવે અહીંયા. એકદમ શું જ કહું તમને, સ્પીચલેસ જગ્યા છે આ તો. હજી તો હવે વરસાદનું સિઝન આવશે એટલે દરિયા એકદમ ખચાખચ ભરી હશે. હમણાં તો 6 વાગી ગયા છે એટલે દરિયા भाई अपना काम करने के लिए पीछे चले गए. बाद में वापस से 8 बजे થોડા करके આગળ આएंगे. और તમે આ જોઈ શકો છો કે જો સ્ટેપ્સ છે ને, અહીંયા તમને દેખાવું સ્ટેપ્સ થોડા. જો તમને અહીંયા સ્ટેપ્સ દેખાતા હશે, ત્યાં પૂરો પહેલો સ્ટેપ છે ને ત્યાં સુધી પાણી આવી જાય સિઝનમાં. તો બહુ ખતરનાક દરિયા છે. એટલે તમને આમ દરિયા હમણાં તો શાંત દેખાય છે કેમ કે ટાઈમ આવ્યું છે. નહીં તો દરિયા એકદમ અરેબિયન સી એટલે હિન્દ મહાસાગરમાં આવી ગયું છે. એટલે જોરદાર છે આ તો. લો મિત્રો, આપને નેટ બી દેખાઈ ગઈ. જો હમણાં તમને અહીંયા દેખાય છે, પણ જો સવારના ભાગમાં હોય તે આ નેટ અંદર પાણીમાં હોય. આ નેટ એકદમ પ્રિય છે માછીઓની, કેમ કે આ નેટ થી વજહથી આ લોકો પૈસા કમાય. પૈસા કેમ કમાય કે આ નેટ સમુદ્રમાં લઈ જાય અને પછી જો મચ્છી આ લોકો પકડે તેને આ માર્કેટમાં સેલ કરી દે, તો તેનાથી એ લોકોને સારો રેટ મળે. ને આજથી ઘણી જૂની ગાલ છે આ, કે 2008માં એક શાર્ક મછલી આવી હતી અહીંયા. તે ડેડ થઈ ગઈ હતી અહીંયા. એના અવશેષ તમને આજ બી અમદાવાદના સાયન્સ સેન્ટરમાં મળી જશે. એ જો શાર્ક મરી ગઈ હતી એમાંથી એટલી ગંદી વાસ આવતી હતી કે આખું ગામ ગંદાઈ ગયું. એ જો ફિશ ઓઇલ લોકો અહીંયાથી કાઢીને ગયા હતા કે એકદમ આખું ગામ ગંદાઈ ગયું હતું. એટલી વાસ આવતી હતી એમાંથી કે એવી હતી એ વેલ મછલી. પછી ધીરે ધીરે મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા અને બધા આવ્યા ને તેને ડિસ્પોઝ કરીને ગયા હતા. કે બસ આપણે તમને બાકડો બતાવીએ ને બસ એ જ છે આપણો કોલકનો દરિયા. તમને બધા વ્યૂ ને આપી દીધા છે. તો બસ મળીએ તો પછી નેક્સ્ટ વ્લોગમાં. તો મિત્રો, આ રહ્યો આપણો નાનકડો બાકડો. સવારમાં તો અહીંયા છોકરા રમે, પણ રાત્રે તો સમજદાર કોઈ ઇશારા કાફી હે. ગુજરાત ખાલી ટ્રાય સ્ટેટ કહેવાય છે, બાકી તો તમે જોઈ લો.